નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનું પાઠ નંબર 7 છે ભાઈ માણસ છે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। તો મિત્રો પાઠ 7 ભાઈ માણસ છે, જેનું આપણે સોલ્યુશન જોઈએ। પ્રશ્ન નંબર 1, આપેલા શબ્દનો અર્થ જે વાક્યમાં સાચી રીતે વપરાયો હોય તેની સામે ખરાની નિશાની કરો। મિત્રો અહીંયા પહેલું વાક્ય છે દળ 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 દળ, તો અહીંયા 3 વાક્ય જે આપેલા છે તેમાં સાચું વપરાયું છે તે છે નીતાની આંખમાંથી દળ 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 આંસુ વહેવા લાગ્યા। બીજું છે ચપ ચપ, તો સાચું વાક્યમાં જે વાક્ય વપરાયું છે તે છે મંટુનો ભયલો તો ચપચપ ચાલવા લાગ્યો। ત્રીજું છે મક્કમ, સાચું વાક્ય છે દર્દી બીમારી સામે મક્કમ મને લડી રહ્યો હતો। ચોથું છે કઠણ, સાચું વાક્ય છે કઠણ કાળજાનો માણસ વાત વાતમાં રડી ન પડે હો। પ્રશ્ન મિત્રો 2, આપેલા વાક્યો સુધારી ફરીથી લખો। પહેલું વાક્ય છે પહાડ જેવા પોચો માણસ મુશ્કેલીમાં ડરતો નથી। અહીંયા મિત્રો વાક્ય સુધારીને લખીએ તો પહાડ જેવું કઠણ માણસ મુશ્કેલીથી ડરતો નથી। બીજું છે ઉનાળામાં ભર બપોરે કડકડતી ઠંડી પડે છે, તો મિત્રો વાક્ય સુધારીને લખીએ તો ઉનાળામાં ભર બપોરે દજાડતી ગરમી પડે છે। 3, ડરપોક માણસના પાળિયા પૂજાય છે, તો આવશે વાક્ય શૂરવીર માણસના પાળિયા પૂજાય છે। 4, સમય આવતા ખોટા માણસની ખોટ પડે છે, તો સમય આવતા સાચા માણસની ખોટ પડે છે। 5, બપોર સુધી ઊંઘી રહેતા માણસને સૂર્યવંશી તરીકે ઓળખવામાં આવે છે, તો અહીં વાક્ય છે કે બપોર સુધી ઊંઘી રહેતા માણસને ઊંઘણશી તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન મિત્રો 3, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી પૂરો, જેમાં પહેલું વાક્ય છે વિનુ અહીં આવશે વાત વાતમાં બધા સાથે ઝઘડી પડતો। બીજું વાક્ય છે કામિનીને વહેલી સવારે લીલાછમ ઘાસમાંથી ચાલવાનો અનેરો આનંદ આવતો। ત્રીજું વાક્ય છે અણધારી આફત આવતા ગમે તેવો મક્કમ માણસ ઢળી પડે। ચોથું વાક્ય છે ગોળીના સનાનન અવાજથી પંખી ફરર કરતું ઉડી ગયું। પાંચમું વાક્ય છે આકાશમાંથી ટપ 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 ફોરા પડ્યા। હવે આપણે પ્રશ્ન 4 ઉપર જઈએ તો ઉદાહરણ મુજબ પૂર્ણ વાક્ય કરવાનું છે। અહીંયા ઉદાહરણ આપેલું છે વાહ શું સુરીલો અવાજ, ગાયક છે ભાઈ ગાયક છે, તેવી રીતે અહીંયા આપણે ખાલી પૂરીશું વાહ શું અભિનય, અભિનેતા ભાઈ અભિનેતા છે। નેક્સ્ટ વાક્ય છે વાહ સી કવિતા, કવિ છે ભાઈ કવિ છે। નેક્સ્ટ વાક્ય વાહ શું શું રસોઈ છે, રસોઈયો છે ભાઈ રસોઈયો। નેક્સ્ટ વાક્ય વાર્તા શું વાર્તા, વાર્તાકાર છે બે વાર્તાકાર। એના પછી આપણે 3 વાક્ય બીજા આપણી જાતે બનાવીએ તો વાહ શું ચિત્ર, ચિત્રકાર છે બે ચિત્રકાર। વાહ શું સેવા, સેવક છે બે સેવક છે। વાહ શું પાક, ખેડૂત છે બે ખેડૂત છે। તો આવા વાક્ય આપણે અર્થપૂર્ણ મિત્રો બનાવ્યા ઉદાહરણ મુજબ। પ્રશ્ન 5, આપેલા જવાબના કાવ્યના આધારે પ્રશ્નો બનાવવાના છે। મિત્રો સરસ મજાનું ધૂળીય માર્ગ જે કવિતા છે તે અહીંયા આપેલી છે। તો આ કવિતા છે એ મકરંદ દવે કવિની છે। એના આધારે આપણે અહીંયા પ્રશ્ન જોઈએ તો પહેલો પ્રશ્ન છે ઉપરવાળી બેંક એટલે શું, તો ઉપરવાળી બેંક એટલે ભગવાન છે। અહીંયા આપણે પ્રશ્ન બનાવવાના છે, જવાબ આપેલા છે જેમ કે પૈસા માટે માણસો જાણે કે પ્રેત હોય તેમ દોડી રહ્યા છે, તો માણસો પૈસાની પાછળ કેવી રીતે દોડી રહ્યા છે। જવાબ છે ત્રીજો માણસને માણસ માટે અમથું અમથું વહાલ ઉભરાય છે, તો અહીંયા મિત્રો પ્રશ્ન બનશે માણસને માણસ માટે શું ઉભરાય છે। એના પછી ચોથું સુખ દુઃખની વાર્તા કહેતા બાથમાં બાથ ભીડી છે, તો અહીંયા મિત્રો વાક્ય બનશે પ્રશ્નાર્થ વાક્ય કવિએ કેવી રીતે બાથમાં બાથ ભીડવાની વાત કરી છે। પાંચમું છે આપણા બધાના જુદા જુદા આંક છે તે આપણે ભૂલી જવાની જરૂર છે, તો અહીંયા પ્રશ્ન બનશે કવિ આપણને શું ભૂલવાનું કહે છે। હવે પ્રશ્ન 6 જોડકા જોડો, જેની અંદર મિત્રો છે પહેલું ભય એટલે ભાઈ, ચંદર એટલે ચંદ્ર, ટાણું એટલે સમય, પ્રતાપ એટલે પ્રભાવ, જટ એટલે તરત અને મક્કમ એટલે દ્રઢ। પ્રશ્ન મિત્રો 7 છે, આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે માણસ ક્યારે હસતા હસતા રડી પડે છે, તો જવાબ છે
અચાનક કોઈની યાદ આવી જાય કે મન વધારે ખુશીથી ભરાઈ જાય ત્યારે. બીજું, માણસ પાસે સૂર્યવંશીનો પ્રતાપ છે એવું કેમ કહ્યું હશે? એનો મિત્રો યોગ્ય જવાબ લખીએ તો સૂર્યવંશી રાજાઓ એવી શક્તિ, સમર્થતા અને ઇતિહાસ રચ્યા છે તે કવિ કહે છે. 7. ત્રીજો પ્રશ્ન છે, માણસના પાળિયા ક્યારે પૂજાય છે? તો મિત્રો, ક્યારેય માણસ પોતાની માતૃભૂમિ માટે બલિદાન આપે છે ત્યારે માણસના પાળિયા પૂજાય છે. ચોથો પ્રશ્ન છે, કેવા માણસોની સમાજમાં ખોટ વર્તાય છે? તો સમાજ માટે ઉપયોગી કાર્ય કરે છે, લોકહિતમાં જીવન જીવે છે. આવા સાંસ્કૃતિક, ઐતિહાસિક કે સહાનુભૂતિશીલ માણસોની ખોટ સમાજની કાયમ માટે વર્તાય છે. પ્રશ્ન 8, આપેલ કાવ્યપંક્તિનો ભાવ લખો. મિત્રો, અહીંયા કાવ્યપંક્તિ છે, ચંદર પર ચાલે ચપ ચપ માણસ છે ને 2 ડગલે ખડી પડે ભઈ માણસ છે. એને હવે આપણે ભાવાર્થ લખીએ તો ચપ ચપ અવાજ સાથે ઝડપથી આ માણસ ચંદ્ર પર ચાલે છે, પરંતુ અણધારી આફતમાં તે જાણે અચાનક ભાંગી પડે છે, પોતાની નિસહાય સમજવા માંડે છે. પ્રશ્ન 9, આપેલા ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દો લખો અથવા વાક્ય બનાવો. અહીંયા ઉદાહરણ આપેલું છે કે ભર શિયાળે હું ભર શિયાળે જમ્મુ કાશ્મીર ફરવા ગયો હતો. ભર ઉનાળો હું ભર ઉનાળે રાજસ્થાનના રણમાં ગયો હતો. ભર ઊંઘમાંથી મને જાગતો કર્યો. ભરપેટ આજે મેં ભરપેટ ભોજન લીધું. ભર ચોમાસામાં ફરવાનો આનંદ લેવાય. ભરચક ભીડ સિનેમાની બહાર જોવા મળી. હવે આપણે જોઈશું પ્રશ્ન 10, ઉદાહરણ પ્રમાણે વાક્ય વિસ્તાર કરો. અહીંયા ઉદાહરણ છે, દરિયાના મોજા ખળખળ, દરિયાના મોજા ખળખળ વહેતા હતા. એવી રીતે ઘડિયાળનો કાંટો ઝટપટ ચાલતો. બીજું છે ઝાંઝરની ઘૂઘરી છમછમ વાગતી. એના પછી છે પ્રતાપગઢના પાળિયા રાજા. ચોથું છે વરસાદ ઝરમર વરસતો. પાંચમું વાક્ય છે મક્કમ મનના માનવી. હવે પ્રશ્ન મિત્રો 11 ઉપર જઈએ તો આપેલ શબ્દનો ઉપયોગ કરી વાર્તા બનાવો. અહીંયા મિત્રો સરસ મજાના શબ્દો આપેલા છે. આના આધારે આપણે વાર્તા એક બનાવી હોય નાનકડી તો વાર્તા આ રીતે બની શકે. એક નાનકડા જંગલમાં નાના મોટા પ્રાણી પક્ષીઓ મજાથી રહેતા હતા. જંગલના નાના રસ્તા ઉપર તે પટપટ દોડતા હતા. જંગલના નાના જળાશયોમાં નાચતા કૂદતા આનંદ કરતા તથા અવારનવાર નજીકના વૃક્ષો પરથી મીઠા ફળો તોડી ખાતા પીતા મજા કરતા. પોપટ, મોર, ચકલી આકાશમાં તથા તળાવની આસપાસ સવાર સાંજ પાંખો ફેલાવી આનંદ વ્યક્ત કરી કલરવ કરતા. રમતા ફરતા હરણા આસપાસ કૂદાકૂદ કરતા. નાના સસલા આમ તેમ દોડી કરી પોતાના દરમાં ભરાઈ જતા. બધા જ પશુ પંખી આનંદથી જીવતા. તો સરસ મજાનું મિત્રો અહીંયા આપણે સોલ્યુશન જોયું. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.